નમસ્કાર દર્શક મિત્રો, બે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિરાધાર સમાચાર। શહેરના કુંભારણા નારી રોડ પર બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી સર્જાઈ। મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારણા નારી રોડ પર બે જૂથ વચ્ચે કોઈ જૂની અદાવતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ બિચકતા બે જૂથ આમને સામને આવી ગયા હતા અને મારામારી સર્જાઈ હતી। જે મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। તેમજ બનાવને પગલે બોરતલાવ પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ओके, पहला तमाરું नाम? परमार नीलेश भरतभाई। नीलेशभाई, क्या रह्यो છો ને શું બનાવ બન્યો તો? કુંભારણા ગઢેચોર ગુલાબનગર રહેવી છે। શું બનાવ બન્યો તો? એ શહેજાદ કાજી કરીને છે, ક્વાર્ટરમાં રહે છે। આજથી 5 વર્ષ પેલા અરવિંદભાઈ પરમાર હારે અમારે જેનો છોકરો છે નાનો, એની હારે જૂની અદાવત હતી અને એની દુશ્મની હતી અને મને એ લોકો ધ્યાનમાં રાખ્યો। હું ક્વાર્ટરમાંથી રોજ નીકળો કે નહીં, એટલે મને એની અદાવત પ્રમાણે માર્યો એ લોકોએ। કેટલા જણા હતા એ લોકો? એને તો 10 થી 15 જણા હતા। તમે કોઈને ઓળખો છો? હા, શહેજાદને એકને ઓળખું હું। અત્યારે મારવામાં કેટલા જણા હતા? એને મોડા તો મેં કોઈ નથી, શેજુને એકને ઓળખું હું। એમની પાસે શું હતું? એ લોકો હથિયાર લોડા વ્યાપ ને બધું હતું, છરીઓ ઘાતક હથિયારો હતા। તમને કેટલા જણાની ઈજા થઈ? મને એકને જ થઈ। ઓકે, ભાઈ શું નામ? હાજી સચ્ચાદ રફીકભાઈ। શું થયું ભાઈ? એવું થયું કે અમે ચોકમાં મારા ઘર પાસે વર્ષમાં તો બેઠા હતા, એ ભાઈ પીને આવ્યા, આપણે મિલિટરી છરી ટીંગા દીધી। બરાબર, મારા ભાઈ વાતે કરી કે આ રીતનું રહેવા દો, તો પછી અમે એને સમજાવ્યા તો એ પછી કે ઉપર હું આવું છું, જેમાં હું ગાળું દીધી। પછી આમથી ધાર્યું લઈને પાછા એ 3-4 જણા લોકો આવ્યા। શું નામ છે? એનું નામ નિલેશ પરમાર છે અને બીજા 2-3 જણાની હારે હતા। જૂની અદાવત કરી ના તમે? ના, કોઈ વસ્તુ નથી। આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે? ના ના, જે આવ્યા છે એમને કરવાના? હા।